પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસ પર છે. મોદીએ ગુજરાત અને દમણમાં 21,700 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. ગુજરાત ફરી દેશનું નંબર 1 એક્સપોર્ટિંગ રાજ્ય બન્યું. વર્ષ 25-26 દરમિયાન ગુજરાતે $110.63 બિલિયન નિકાસ સાથે દેશમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું. ભારત અફઘાનિસ્તાન ટેસ્ટ મેચ શરૂ. શુભમન ગિલની આગેવાનીમાં ભારતે અફઘાનિસ્તાન સામે એકમાત્ર ટેસ્ટ મેચની શરૂઆત કરી. વિરાટ કોહલી ઇજાગ્રસ્ત. હેમસ્ટ્રિંગ ઇજાને કારણે વિરાટ કોહલી ઓડીઆઈ સિરીઝમાંથી બહાર થયા. યશસ્વી જયસ્વાલને તક. કોહલીના સ્થાને યશસ્વી જયસ્વાલને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા. જીએસઆરટીસી દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની 4,318 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી. જીકાસ પ્રવેશ પ્રક્રિયા પર વિવાદ. વિદ્યાર્થીઓ અને વાલીઓએ જીકાસ પોર્ટલની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કર્યો. ગુજરાતમાં વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી. રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં વરસાદી માહોલ બનવાની શક્યતા. અમદાવાદ, ગાંધીનગરમાં વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી. સુરતના હજીરા વિસ્તારમાં નવા ઉદ્યોગ પ્રોજેક્ટને મંજૂરી મળી. આ પ્રોજેક્ટથી લાખો લોકોને રોજગારીની તકો મળશે અને દક્ષિણ ગુજરાતના આર્થિક વિકાસને વેગ મળશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે કિમ એના અને ગોંદેવા એના વિભાગોનું લોકાર્પણ થયું. આથી ગુજરાતથી મુંબઈ સુધીની મુસાફરીનો સમય ઘટશે અને વેપાર ઉદ્યોગોને પણ મોટો ફાયદો થશે. ચોમાસા પૂર્વે તંત્ર એલર્ટ મોડમાં. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી સિઝન પહેલા ડ્રેનેજ સફાઈ, નીચાણવાળા વિસ્તારોની તપાસ અને ઇમરજન્સી ટીમોની તૈયારી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ખેડૂતો વાવણી માટે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે. કૃષિ વિભાગે ખેડૂતોને હવામાનની આગાહી પર નજર રાખવા સલાહ આપી છે. રાજકોટમાં ગરમી અને ઉકળાટ યથાવત. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ બપોર દરમિયાન બહાર ન નીકળવાની સલાહ આપી છે. ભાવનગરમાં પાણી પુરવઠા માટે નવી યોજના. ભાવનગર શહેરમાં વધતી પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી પાણી વિતરણ યોજનાઓ પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેથી ઉનાળામાં પાણીની સમસ્યા ઓછી થાય. વડોદરામાં ટ્રાફિક સુધારણા માટે નવા પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. શહેરના વ્યસ્ત માર્ગો પર ફ્લાયઓવર, સ્માર્ટ સિગ્નલ અને રોડ વિસ્તરણ જેવા પ્રોજેક્ટને વેગ આપવામાં આવી રહ્યા છે, જેથી ટ્રાફિક સમસ્યામાં રાહત મળે. કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે. રણોત્સવ પછી પણ કચ્છમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક હોટલ અને હસ્તકલા વ્યવસાયને તેનો લાભ મળી રહ્યો છે. ગીરમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ગીર અભયારણ્યમાં દેશ-વિદેશથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. વન વિભાગે પ્રવાસીઓ માટે સુવિધાઓમાં વધારો કર્યો છે. આરોગ્ય સેવાઓના નવા વિકાસ કાર્યો. રાજ્યમાં નવી હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રના આધુનિકીકરણ અને મેડિકલ સુવિધાઓને મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્રે ભરતીની ચર્ચાઓ તેજ. શિક્ષકો અને અન્ય શૈક્ષણિક સ્ટાફની ભરતી અંગે ઉમેદવારોમાં ચર્ચા ચાલી રહી છે. સરકારી ભરતીની નવી જાહેરાતોની રાહ જોવાઈ રહી છે. ગુજરાત પોલીસની ગુનાખોરો સામે કાર્યવાહી. રાજ્યભરમાં વિવિધ ગુનાઓ સામે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. સાયબર ક્રાઇમ અને નશીલા પદાર્થોના કેસોમાં પણ કાર્યવાહી તેજ થઈ છે. શહેરોમાં સફાઈ અભિયાનને વેગ. અમદાવાદ, સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં સ્વચ્છતા અભિયાન વધુ અસરકારક બનાવવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ડિજિટલ સેવાઓના વિસ્તરણ પર ભાર. સરકારી સેવાઓ વધુ સરળ અને પારદર્શક બનાવવા માટે ઓનલાઈન પોર્ટલ અને ડિજિટલ સુવિધાઓને વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. ગુજરાતના વિકાસ કાર્યો સોશિયલ મીડિયા પર ચર્ચામાં. એક્સપ્રેસ વે, ઔદ્યોગિક વિકાસ, ભરતી અને વરસાદની આગાહીને લઈને સોશિયલ મીડિયા પર લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. રાજ્યના વિકાસ કાર્યો ચર્ચાના મુખ્ય વિષય બન્યા છે.